और आदिपुर एक हमारे आरतीवा आ महाराज ये सारा पुरुष से हमने समझा था ये रोड पर गया था બધા સારું બોલ્યા છે બધાને મારા કોટી કોટી વંદન છે ધન્યવાદ છે બધા મહાપુરુષોને न हिंदू बनेगा न मुसलमान बनेगा इंसान की औलाद है इंसान बनेगा न हिंदू बनेगा न मुसलमान बनेगा इंसान की औलाद है इंसान बनेगा मानव बनो तो बस घणું જ છે એક માનવ બની જા ભલા કોઈ તારો બીજું થવું જ નથી માનવ થઈ જા માનવ થઈ જઈશ તો તું પરમાત્માને પામી રહીશ પરમાત્માને પામી લેવાનો છે એટલે તારાથી ભિન્ન છે એમને પરાજય પામી લેવાનો છે રોડ ઉપર જઈને અહીંયા ને અહીંયા હાલ ને હાલ તારી તાકાત જોઈએ और सदगुरु की कृपा જોઈએ ये सिवाय बनाई नहीं जो चाहिए था देखना वो न देखा हमने हर शय पे किया है गौर क्या हमने औरों को तो समझना बहुत मुश्किल है प्यारे खुद क्या है इसको नहीं समझा हमने तू कौन એને જોયો કોઈ વખત ઓળખ્યો કોઈ વખત સમજ્યો એને કોઈ વખત તો તારી પહેચાન કરી લે તારી ઓળખાણ કરીને અને એ કોણ કરી શકે માનવ હોય એ કરી શકે તારી પહેચાન કરી લે બીજા ક્યાં ફરે છે ભલા આદમી તું મેરા સ્વરૂપ કહીએ એસા दूसरी जान नहीं जामे ऐसा मारा स्वरूप में कोई खटतुं ज नहीं किंचित मात्र नहीं मैं अधिष्ठान सकल दिखलाऊं अरे नाम रूप में मैं नहीं आऊं अधिष्ठान शू हो तो बधारो मैं अधिष्ठान सकल दिखलाऊं राम नाम रूप में मैं नहीं आऊं आप ही आप रहो एक सारा अस्थावर जंगम को जाना रहा एवं तारू स्वरूप से एवं तू ज बड़ा आदमी पर कोई संतना सानिध्य थी आ खबर पड़ी जाए आज तिथि नरभैराम बापूनी छे हूँ तो धन्यवाद आपू छू अमारा नारायण भाई ने કે અમને બધાને ભેગા કરાવી મહાપુરુષની નિર્વાણ તિથિ ઉપર અને નિર્વાણ તિથિ ઉપર આટલો જલસો કર્યો આટલો આનંદ કર્યો એકબીજાના સ્પર્શ મુલાકાત કરાવી ચેનજી મહારાજને પણ આજે સાંભળ્યા મેં ચેનજી મહારાજ તમને ધન્યવાદ છે સારું બોલ્યા તમે આજ પહેલા જ વહેલા તમને સાંભળ્યા છે ખરેખર પણ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે બાબુરામ તો મહારાજ બોલે એ તો પેઢીનો ગુણધર્મ છે એમાં તો ઠીક છે એ પેઢી જ કેવી છે પેલા આદમી વર્ષોથી ચાલી આવતી પેઢી અમારો ખૂબ પરિચય છે જેમના જ્ઞાતિની વાત કરું તો નાયની જ્ઞાતિ પણ એના ગુરુ બ્રાહ્મણો થયા એમના છેલ્લા બ્રાહ્મણો થયા चौधरी थया राजपूतो थया बावाओ थया फकीरो थया शू बात करी महापुरुषनी બે વાર પુરુષનો નજરો નજર મારા ગામમાં એક બ્રાહ્મણના ઘેર આયા હતા એ વખત મેં મારા જાતે જોયા હતા 14-15 વર્ષની ઉંમરથી એવા એ મહાપુરુષ ધન્યવાદ
આવા પુરુષનું દર્શન પણ દુર્લભ છે. અને તમે વિચારો, તમારા સ્વરૂપને તમે નહીં જાણો ત્યાં સુધી બધા ભૂલા પડેલા છો. તમે કોણ? સૂઝ નહીં है તમારી સૂઝ પડવી જોઈએ. તમે કોણ? અને કોણ પાડે? કોઈ સંત પાડી દે, કોઈ સદગુરુ મહારાજ પાડી દે, કોઈ ફકીર પાડી દે, કોઈ વલિયા પુરુષ મળી જાય તો પાડી દે. પણ એ બધા ફકીરોની અને ગુરુઓની ઓળમાં આવો છે. ફકીર, વલિયા, અંબિયાઓ, સાધુઓ, સંતો એમની ઓળમાં આવો છે. એવાનો જો સંત થઈ જાય તો સાહેબ આ જીવન સુધરી જાય, જીવનને પાર પામી જાવ. તમે જીવનને પાર પામી જાઓ. અમારા વર્ણાવાડા કરીને ગામ છે, બાબુરામ મહારાજને ખબર છે, બીજાનો તો કોઈને ખાસ ખબર નહીં હોય. તો દીન સાહેબ થઈ ગયા. દીન સાહેબ પંચાલ જ્ઞાતિના. અને એ વખત દીન સાહેબે અમને સેવકો 2, 4, 5 હતા. એક રૂમમાં બેઠા બેઠા માળા જપતા હતા સેવકો. અને ત્યાં દીન સાહેબ પહોંચી ગયા. અને દીન સાહેબે જોયું, क्या करते हो, किसको बसते हो? तो કે પરમાત્મા કો. આટલી વાત થઈ, બંધ કરજો પરમાત્મા કો ભજન, માળા છોડ દો. એના તેની 10 દિવસમાં દીન સાહેબ ખુદ માળા લઈને બેઠેલા. અને જપ એક હોશિયાર અમારા માનજીરામ મહારાજ જેવો હતો છોકરો. એને પૂછ્યું કે બાપુ અમારી માળા છોડાય તમે ભજો છો, તમે કોને ભજો છો? હમણાં તમે કહેતા હતા કે માળા ભજવા જેવી જ નથી. અને દીન સાહેબ બોલે, સાહેબ દીન ભજત હૈ દીન કો, દીન भजत है दीन को, दीन दीन दिन रैन, रचना सब ही दीन की, दीन भजन सुख चैन, दीन भजन सुख चैन, दिन दिन दूजा नाही, अपना साहेब दीन और दीन सचराचर माही, कहे दीन दरवेश आ तो दीन में दीन गजत है, दीन भजत दिन रैन तो दीन को दीन भजत है. તમે તો કોઈ બીજાને ભજો છો અને હું તો મારા સ્વરૂપને, હું તો મને ભજું છું, હું તો મને ભજું છું. આ જ્ઞાન છે. અને આવું જો ન થાય, અને આવું થાય ક્યારે? કોઈ સંતના શરણમાં જાય તો જ થાય, નકર તે સિવાય થાય નહીં. વેદ ઉદધી ગુરુ પીને લખે, વિચાર સાગરમાં લખે નિશ્ચલદાસ મહારાજ. વેદ ઉદધી ગુરુ પીને લખે તો લાગે લવણ સમાન, गुरु मुख बादल द्वार है, अमृत से अधिकार. वेद शास्त्रों उदधी समुद्र, वेद उदधी गुरु बिन रखे, गुरु वगर जानवानी कोशिश करे तो, वेद ने गुरु वगर जानवानी कोशिश करे तो, उदधी बिन समुद्र ने जानवानी कोशिश गुरु बिन करे तो, वेद उदधी गुरु बिन लखे जानवानी कोशिश करूं एनु नाम लखવું છે. લખવું એટલે જાણવું. ગુરુ બિન લખે તો લાગે લવણ સમાન. સમુદ્રના કિનારે જઈને કોઈ ઓગળી ભરી ચાખી જોયું કેવું છે પાણી, ખારું છે. પણ ગુરુમુખ બાદલ દ્વાર હે, અમૃત સે અધિકાર. પણ ગુરુના મોઢામાંથી આવતું વાદળું અને એ વાણી એ જો સાંભળી લે તો ગુરુમુખ, ગુરુના મોઢામાંથી નીકળેલા શબ્દો ગુરુમુખ બાદલ દ્વાર હે, ફોર ફિલ્ટર થઈને આવે છે. પરા પસંદથી મધ્યમાં અને વેખરી 4 જાતની વાણીઓમાંથી પસાર થઈને આવે છે. આ વાણી ગુરુના મોઢામાંથી બહાર.
વેદ ઉદ્ધતિ ગુરુભાઈને લખે લાગે લવણ સમાન, ગુરુમુખ બાદલ દ્વાર હે અમૃત સે અધિકાર. ગુરુ વગર જાણવાની કોશિશ કરે ભાઈ, મિથ્યા છે. ગુરુ કરવા પડશે તો તમને તમારી ગમ પડશે. મહારાજ હમણાં એક વિશાળ દ્રષ્ટાંત આપ્યું. એક દી વારોંગનાએ એક દી ધર્મીએ વારોંગનાને જઈ પૂછ્યું. વારોંગના એટલે ગુણકા. એક દી વારોંગનાને પંડિતે જઈને પૂછ્યું, પાપ કેરો પોટલો બોધે છે ક્યાં સુધી તું હવે? અને ઉભી રહી કે બાપજી હવે હું કહું કઈ તમને તો તું મને શું કહેવાની હતી? વેશ્યા થઈ ગઈ. હું તમારે એટલું જ કહેવાનું, તમે જે બોલો છો એવા છો. તમે જે કહો છો એવા તમે અંદર અને બહાર એક રસ છો. પંડિત ચૂપ થઈ ગઈ કે હું બોલું છું એવો ભીતર નથી અને ભીતર છું એવો બહાર નથી. ગમે તે ચૂપ થઈ જાય. શબ્દોમાંથી તમે એકબીજાને છીનવી લેશો, ઉતારી પાડશો. મૂળ વસ્તુને પામી નહીં શકો. મૂળ વસ્તુ પામવા માટે તારી ભૂલને માફ કરી દે, તું મટી જા. તું તારી જાતને ઓળખી લે અને ઠીક છે યાત્રાઓ કરો કઈ વાંધો નથી, પણ એનાથી કરવું ખોટું નથી. પણ એનાથી જો પરમાત્માને તમે મેળવવા માટે કરતા હશો તો પરમાત્મા નહીં મળે. કોઈ પ્રયાગ બનારસ જાવે, કોઈ ગયા જગન્નાથી જાવે, કોઈ મથુરા બદરી हरिद्वार છો, કોઈ ગંગા कुरुक्षेत्र में आवे, कोई तो पुष्कर है पंच तीरथ दौड़ी दौड़ी सब द्वारिका जावे. अरे सुंदर बीत पड़ो घर में ही ये तो बाहर ढूंढत क्यों કરી પાવે? તું જેને ખોળવા નીકળ્યો છે એ તો તારા ભીતર પડેલી વાત છે, ગંગામાં પડેલી વાત નથી, દ્વારકામાં નથી પડી એ વાત, તારા ભીતર પડેલી વાત છે. અને ભીતર પડેલી વાતને જાણવા માટે તારે કોઈ સંતનો સહારો લઈ તારા દિલને ખોલવું પડશે. અને દિલની કુચી સંતોના પાહે છે, કુચીથી ખોલીને તને બતાવી દઈશ. જો આ રહ્યો પરમાત્મા. આજના પ્રસંગમાં અવસ્થાના બોલવાની જીભ તો એવી જ છે, અવાજ એવો છે, પણ તકલીફથી ઉધરસ બોલી શકાતું નથી. જેમ બોલવું છે એમ નથી બોલી શકાતું, કારણ કે એ એક શરીરનો ગુણધર્મ છે. તો આપ માવજીભાઈ, દારા કાકા, એમનો પરિવાર, અમારે ઘણા વર્ષોથી એકબીજાને ત્યાં નાતો થઈ ગયો છે, ભજનનો જ નાતો થયો છે. અવારનવાર અમારે ત્યાં પણ આવું છું, અમે પણ અહીંયા આવ્યા છીએ. પણ ખરેખર માવજીભાઈ સાહેબને મેં હમણાં જ વાત કરી હતી. અમે બે જણા 15 દિવસ પહેલો જ એમ વાત કરતા હતા કે મોહનજીભાઈ કાકા જી આવશો આપણ આદિપુર? કીધું હેડો જી આવીએ. હાલ થોડા દિવસ પછી તો એનો ટેલિફોન આવ્યો કે આ દાડા ભજન રાખ્યો, તમે આવજો. પછી કીધું હવે જવું નથી, ભજનમાં જ જવું હોય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. આદિપુર આખાના ધન્યવાદ છે. આદિપુર જ એવી છે એક નગરી કે સાહેબ બધો પ્રેમી છે, ખૂબ પ્રેમી. આ એમાં આ મહારાજ મને રોડ ઉપર મળ્યા, એમણે સાંભળ્યા રોડ ઉપર થોડી વાર, પણ ખુશ થયો હતો હું કે ખૂબ સારા પુરુષ છે. અને અહીંયા તો બધા સારા જ છે. બાબુરામ મહારાજ, આ ચેનજી મહારાજ, માવજી મહારાજ, શંભુભાઈ, દિનેશભાઈ, અરા અમારા બેઠા એ હમણાં ઘેર માધવપુરામાં જઈને અમે ભજન કરી આવ્યા. તમે આવો અહીંયા. હા,
ભજન નહીં બોલવું, નથી બોલાતું એટલું નહીં બોલાતું. ખૂબ ખૂબ જય રૂમાળા તમને બધાને